ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે 302 શેડ એની અંદર જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી એ જ ચર્ચા આપણે આજે કન્ટિન્યુ કરવાના છીએ. પરંતુ જે ચર્ચા કરી હતી એની અંદર જે ટોપિક્સ આપણા બાકી હતા એ ટોપિક્સની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો તમને જણાવી દઉં એ પ્રમાણે કે જે આપણું 11મું લેક્ચર છે અને તમે બધા જે લેક્ચર જુઓ છો પ્રોપરલી એને કોઈ પણ ડાઉટ તમને હોય તો તમે એ ડાઉટ ડિરેક્ટલી મને વોટ્સઅપ થ્રુ પૂછી શકો છો. બરાબર છે. 305 અને 302 એ બે આપણા સબ્જેક્ટ છે અને એમાં તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય તો તમે મને ડાયરેક્ટલી પૂછી શકો છો. બરાબર. હવે આ 11મું લેક્ચર છે શેડનું યુનિટ 2 ચાલુ છે. લગભગ 1 કે 2 લેક્ચર હવે આપણે જસ્ટ કન્ટિન્યુ કરીશું. આઈ થિંક કે તમારું જે છે યુનિટ 2 પણ લગભગ કવર થઈ જશે. 2 કાં તો 3 લેક્ચર મેક્સિમમ, કાં તો પછી 4 લેક્ચરથી વધારે આપણે ટોપિક સાથે કવર કરવાના નથી. બિકોઝ સી આ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર તમને પોઈન્ટ ખબર પડી જાય કે ધીસ ઇઝ ધ પોઈન્ટ, હાઉ ટુ એક્સપ્લેન ધીસ ક્વેશ્ચન, હાઉ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન, તો તમે ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો અને ઇઝીલી એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. બરાબર છે. તો જે પણ આપણા પોઈન્ટ્સ છે એને આપણે ટ્રાય કરીએ અન્ડરસ્ટેન્ડ કરવાનો, જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર થઈ જાય. ઓકે. તો તમને લાગતું છે કે જે આ ટોપિક્સ છે એની અંદર આપણે એક ટોપિક બાકી છે જે ફાઇલ એક્સેસ આપણે ગઈ વખતે જોયું હતું અને એ પ્રમાણે જે ડોક્યુમેન્ટેશન કંટ્રોલ. આ જ ટોપિક ફરીથી બી તમને હું રિપીટ કરીશ બિકોઝ કે ફાઇલ ઓર્ગેનાઇઝેશન, કમ્પેરિઝન એ તમને હું ફરીથી પણ ચેક કરાવવાનો છું આજે, કે જેથી કરીને તમને આઈડિયા આવે કે હાઉ ટુ કમ્પેર ધ ફાઇલ, હાઉ ટુ એક્સેસ ધ ફાઇલ, હાઉ ટુ મેનેજ ધ ફાઇલ, હાઉ ટુ ડેટા સ્ટોર, ઓલ ધ થિંગ્સ એ તમને હું અહીંયા આજે ક્લેરિફાઈ કરી આપવાનું છું. બરાબર છે. તો આજના જે લેક્ચરની અંદર આપણે ધ્યાન રાખીશું કે સૌ પ્રથમ જે છે એ આપણે ડોક્યુમેન્ટેશન કંટ્રોલ વિશે ચર્ચા કરવાની છે. તો વોટ ઇઝ ડોક્યુમેન્ટેશન કંટ્રોલ એકચ્યુઅલી? તો એ તમને પહેલાં ખબર હોવી જોઈએ કે ડોક્યુમેન્ટેશન છે શું, કયા પ્રકારના ડોક્યુમેન્ટેશન છે, એના એડવાન્ટેજીસ શું છે, એ બધી જ વસ્તુ તમને જો ખબર હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમે આગળ કામ કરી શકશો અને તમને ખબર પડશે. બરાબર. ડોક્યુમેન્ટેશન કંટ્રોલ તમે જોઈ શકો છો એ પ્રમાણે શું છે કે ઇઝ અ પ્રોસેસ ઓફ રેકોર્ડિંગ ધ ઇન્ફોર્મેશન ફોર એની રેફરન્સ ઓર ઓપરેશનલ પર્પઝ. ડોક્યુમેન્ટેશન આપણે શા માટે બનાવતા હોઈએ છીએ? તો તમે જે પ્રમાણે જાણો છો એ પ્રમાણે સેમિસ્ટર 6ની અંદર એક પ્રોજેક્ટ આવે છે, સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 1, જેની અંદર વિદ્યાર્થીઓએ શું બનાવવાનું હોય છે? પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. શું બનાવવાનો હોય છે? પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. અને પ્રોજેક્ટ બની જાય છે કમ્પ્લીટ, મતલબ કે જેની સોફ્ટ કોપી એટલે કે વેબસાઇટ હોય છે, એક સોફ્ટવેર હોય છે. તમે કોઈ પણ એક પ્રોડક્ટ ખરીદો છો કોઈ પણ, તો એની અંદર યુઝર ગાઈડ હોય છે, યુઝર મેન્યુઅલ હોય છે. જો ઇફ યુ આર ચેક ધેટ યુઝર ગાઈડ ઓર યુઝર મેન્યુઅલ કરીને હોય છે. તો એ શું છે? યુઝર મેન્યુઅલ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એ યુઝર મેન્યુઅલ જે એની અંદર એ જે તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેસ કરી છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટ એ તમારા કેવી રીતે ઓપરેટ કરવી છે, કેવી રીતે એક્સેસ કરવાની છે, એ બધી જ વસ્તુ તમને ત્યાં આગળ એનો આઈડિયા ક્લિયર થઈ જાય છે. બરાબર છે. તો યુઝર મેન્યુઅલ યુઝ કરવાનું મિનિંગ એક જ છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તમને હેલ્પ કહી શકાય, એની અંદર તમારી જે હાઉ ટુ એક્સેસ, હાઉ ટુ ઓપરેટ, હાઉ ટુ યુઝ ધેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ, એ બધી વસ્તુ તમને ત્યાં આગળ અવેલેબલ હોય છે. અહીંયા આગળ ક્લિયરલી લખ્યું છે કે ડોક્યુમેન્ટેશન ઇઝ અ પ્રોસેસ ઓફ રેકોર્ડિંગ ઇન્ફોર્મેશન ફોર એની રેફરન્સ ઓર ઓપરેશનલ પર્પઝ. ઇટ હેલ્પ્સ યુઝર્સ, મેનેજર્સ એન્ડ આઈટી સ્ટાફ હુ રિક્વાયર ઇટ. મેં તમને કીધું એ પ્રમાણે તમે કોઈ સોફ્ટવેર બનાવ્યું છે, બરાબર છે, અને એ સોફ્ટવેર તમે જે બનાવો છો અને એ સોફ્ટવેરને કેવી રીતે યુઝ કરવાનું છે, એના એડવાન્ટેજીસ શું છે, એના મેઇન પર્પઝ શું છે, જે બધું જ તમને ખબર પડી જાય કે હાઉ ટુ એક્સેસ ઇટ, હાઉ ટુ મેનેજ ઇટ, એ તમને ક્લિયરલી એનો આઈડિયા આવી જશે. બરાબર છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ પ્રિપેર ડોક્યુમેન્ટ મસ્ટ બી અપડેટેડ ઓન રેગ્યુલર બેઝિસ to trace the
progress of the system easily. સમજ પડી? તો ડોક્યુમેન્ટેશન એટલે કે જસ્ટ અ હાર્ડ ફાઇલ ઓર અ હેલ્પ ફાઇલ એમ કહી શકાય. સી વન એક્ઝામ્પલ તમને આપું છું. તમે એક વેબસાઇટ બનાવો છો. શું બનાવો છો વિદ્યાર્થી મિત્રો? યુ આર ક્રિએટિંગ અ વેબસાઇટ. ઓકે, હવે એની અંદર વેબસાઇટ તમે તો બનાવી દીધી છે. એની અંદર એટલે કે જે તમારું એક્સેસિબિલિટીઝ એટલે કે હાઉ ટુ ઓપરેટ that tool. Okay, so it accessibilities, how to manage, in that you can write out that how to manage the data. Okay, so all the concept, all the features જે તમારી કન્સિડરિંગ છે, જે તમારા યુઝેબલ છે, એ બધા ડેટા તમે સિસ્ટમ સાથે કઈ રીતે કોરિલેટ કરો છો, કઈ રીતે એને યુટિલાઇઝ કરો છો, એ ડેટાનો એની અંદર તમારી જે સિસ્ટમ જે કઈ રીતે વર્ક કરે છે, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. બિકોઝ યુઝર મેન્યુઅલ જે તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, એ યુઝર મેન્યુઅલ ઇટ્સ અ હેલ્પ ફાઇલ ઓર અ ગાઈડ દેટ હાઉ ટુ ઓપરેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ. See, ये क्लियरली कीधुं છે કે ભાઈ પ્રોગ્રામર્સ ઓર સિસ્ટમ એનાલિસ્ટ યુઝ્યુઅલી ક્રિએટ પ્રોગ્રામ એન્ડ સિસ્ટમ ડોક્યુમેન્ટેશન. જ્યારે બી તમે કોઈ પણ પ્રોજેક્ટ ડેવલપ કરો છો, કોઈ પણ વેબસાઇટ ડેવલપ કરો છો, તો જે એની સાથે એક ડોક્યુમેન્ટેશન ફાઇલ પણ ક્રિએટ કરવી પડે છે. બિકોઝ ઓફ કે વોટ એવર યુ હેવ પરફોર્મ ઇન ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર અ પ્રોગ્રામ, ફોર દેટ મેન્યુઅલ યુઝર જે કહી શકાય છે, યુઝર મેન્યુઅલ દેટ યુ હેવ ટુ પ્રોવાઇડ ઇટ. Got the point? The system analysts usually are responsible for preparing documentation to help users learn the system. અને જે સિસ્ટમ એનાલિસ્ટનો રોલ શું છે વિદ્યાર્થી મિત્રો? કે એની અંદર જે ડોક્યુમેન્ટેશન છે, કોઈ જગ્યાએ સમજો કે તમને કોઈ લાઈક યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધ પોઈન્ટ પ્રોપરલી, દેન વોટ ટુ ડુ? ઇન ધેટ પોઈન્ટ જે ડોક્યુમેન્ટેશન ફાઇલ છે, મતલબ કે જે ડોક્યુમેન્ટેશન હેલ્પ ફાઇલ છે, તો એ યુઝરને સિસ્ટમની અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી યુઝ કરવાની જે સિસ્ટમ એને આઈડિયા આવે છે. દેન અ ટેકનિકલ સપોર્ટ ટીમ દેટ ઇન્ક્લુડ્સ ટેકનિકલ રાઇટર્સ માઇટ અસિસ્ટ ઇન ધ પ્રિપેરેશન ઓફ યુઝર ડોક્યુમેન્ટ. સી મેં તમને કીધું એ પ્રમાણે કે જે યુઝર ડોક્યુમેન્ટેશન અને ટ્રેનિંગ મટીરિયલ્સ એના એકોર્ડિંગલી જે પણ રિક્વાયરમેન્ટ, લાઈક તમે કોઈ .NET-ની અંદર એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે, ધેન યુ શુડ રિક્વાયર ધ .NET ફ્રેમવર્ક 4.0 to access the .NET software. Because જે તમારી સિસ્ટમને રિક્વાયરમેન્ટ છે, according to your system requirement, that tools and software that we all have to cover up. બરાબર છે? સો ઇન ધેટ હવે એના એડવાન્ટેજીસ પણ બહુ છે. બિકોઝ કે તમને આઈડિયા હશે વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ, કે ઇટ કેન રિડ્યુસ સિસ્ટમ ડાઉન ટાઈમ. આ એક બહુ મોટો એડવાન્ટેજીસ છે કે જે સિસ્ટમનો જે ડાઉન ટાઈમ જે છે, એ ડાઉન ટાઈમ ઇન ધ સેન્સ ઓફ કે જે સિસ્ટમની પ્રોસેસ છે, સિસ્ટમનું જે વર્કિંગ ફ્લો, જે સિસ્ટમની અંદર તમારું જે રિક્વાયરમેન્ટ છે, તે કટ ધ કોસ્ટ એન્ડ સ્પીડ અપ મેન્ટેનન્સ ટાસ્ક. સ્પીડ અપ ધ મેન્ટેનન્સ ટાસ્ક. તો એ પણ મેજર એડવાન્ટેજીસ છે. Okay, then it provides a clear description of forward flow of present system and helps to understand the type of input data and how the output can be produced. એટલે કે ઇનપુટ શું છે અને એના એકોર્ડિંગલી તમારું આઉટપુટ શું આવવાનું છે, તો એ સિસ્ટમ ફ્લોના ઉપર ડિપેન્ડ કરે છે. બિકોઝ કે સિસ્ટમ જે છે તમારે સમજો કે ઇન્ક્વાયરી કોઈ યુઝર કરે છે, તો ઇન્ક્વાયરી માટે યુઝર હેવ ટુ ઇનપુટ ધ ડેટા એન્ડ એના એકોર્ડિંગલી ઇટ વિલ સેન્ડ સબમિટ ધ ક્વેરી. તો એ આઉટપુટ એનું શું હશે? તો એડમિન કેન સી ધ રિઝલ્ટ વોટ એડમિન કેન ડુ. બરાબર? એના પછી છે ઇટ પ્રોવાઇડ્સ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ વે ઓફ કમ્યુનિકેશન બિટવીન ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ યુઝર્સ અબાઉટ ધ સિસ્ટમ. સો ડોક્યુમેન્ટેશન મેં તમને કીધું એ પ્રમાણે એવું જરૂર નથી કે ભાઈ ટેકનિકલી જ હોવું જોઈએ, મતલબ આઈટી કોમ્પ્યુટર ફિલ્ડનું જ હોવું જોઈએ. દેટ ઇઝ નોટ અ ગુડ. બિકોઝ કે તમે સમજો કે લાઈક ઇલેક્ટ્રોનિક આઇટમ એસી લાવો છો, તો એસીની અંદર પણ
તમે જોતા હશો એ પ્રમાણે એક યુઝર ગાઈડ, યુઝર મેન્યુઅલ તમને આપવામાં આવેલું હોય છે. યસ ઓર નો? એ યુઝર મેન્યુઅલ આપવાનું રીઝન જ એક જ છે કે જે તમારા જે ડેટા છે, મીન્સ કે જે તમારું જે પ્રોડક્ટ છે એને તમે કેવી રીતે યુઝ કરો છો અને કેવી રીતે સમજો કે લાઈક કુલિંગ ક્યાંથી છે, દેન આફ્ટર વોટ ઇઝ ધ ઓપરેશન ઓફ ધી એસી, જે ઓપરેટેબિલિટી કઈ રીતની છે, એ તમને બધી જ વસ્તુ જે છે એ ટેકનિકલ અને નોન ટેકનિકલ યુઝરના માટે એક એફિશિયન્ટ વે ઓફ કોમ્યુનિકેશન છે, એટલે કોમ્યુનિકેશન ઇઝીલી થાય છે. ઓકે, દેન આફ્ટર ઇટ ફેસિલિટેટ્સ ધ ટ્રેનિંગ ઓફ ન્યૂ યુઝર, મીન્સ કે જે નવો ટ્રેની હોય કોઈ પણ કંપની, તમને ધ્યાન હશે એ પ્રમાણે કે કોઈ પણ કંપનીની અંદર તમે એઝ અ ટ્રેની જોઈન થાઓ છો તો એ તમને શું કરતા હોય છે, ગાઈડ કરતા હોય છે, તમને ડેવલપ કરતા હોય છે. મીન્સ કે તમારા નોલેજને ઇન્ક્રીઝ કરવા માટે શું કરતા હોય છે, તમને બેઝિક એમની જે રિક્વાયરમેન્ટ છે, એમને જે પ્રમાણે નોલેજ તમને આપવાનું છે એના એકોર્ડિંગલી તમને ટ્રેન કરતા હોય છે. બિકોઝ કે ઈ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ ફ્લો ઓફ સિસ્ટમ, કારણ કે જે તમારું જ્યારે સિસ્ટમની અંદર તમારે વર્ક કરવાનું છે, જે તમારા પ્રોજેક્ટ ઉપર વર્ક કરવાનું છે, એ નોલેજ જો તમને પ્રોપરલી ગેઇન કરો, મળી જાય તો એ નોલેજને તમે ઇઝીલી ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો. ક્લિયર છે? તો ઇટ હેલ્પ ધ યુઝર ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ સચ એઝ ટ્રબલ શૂટિંગ એન્ડ હેલ્પ ધ મેનેજર ટુ ટેક બેટર ફાઇનલ ડિસિઝન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. સી ટ્રબલ શૂટિંગ આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વોટ ઇઝ અ ટ્રબલ શૂટિંગ? ટ્રબલ શૂટિંગ એટલે કે તમને પણ આઈડિયા છે કે પ્રમાણે કે તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ ડિવાઇસ કાં તો કોઈ જે છે એ ફંક્શન પ્રોપરલી વર્ક કરવું હોય તો તમે ટ્રબલ શૂટ કરી શકો છો. વોટ ઇઝ અ ટ્રબલ શૂટ? તો ટ્રબલ શૂટ કરવાથી સિસ્ટમ જોડે જે પણ એના રિગાર્ડિંગ હેલ્પ હશે, જે પણ એના રિગાર્ડિંગ એના કી પોઈન્ટ્સ હશે તો એ તમને ત્યાં આગળ સજેસ્ટ કરશે, અને એ સજેસ્ટ કરશે તો એના એકોર્ડિંગ તમે જો એની અંદર ચેન્જીસ કરશો, એના અંદર જો ફેરફાર કરશો તો એ એના એકોર્ડિંગલી ત્યાં આગળ એનું લાઈક વર્કઆઉટ થશે. ક્લિયર? તો એનાથી બેનિફિટ શું થશે કે એ મેનેજર જે ટેક બેટર ફાઇનલ ડિસિઝન, એટલે કે એના એકોર્ડિંગલી જે યુઝરને પ્રોબ્લેમ છે કે ભાઈ લાઈક ઓડિયો ઇઝ નોટ વર્કિંગ, દેન યુ હેવ ટુ ટ્રબલ શૂટ ધેટ પ્રોબ્લેમ. તો ટ્રબલ શૂટની તમને એમ કહે છે કે ભાઈ માઇક કાં તો જે ઓડિયોનો જેક જે છે, જ્યાં આગળ તમે પિન લગાવો છો ઓડિયોની, તો એ પોઈન્ટ ત્યાં આગળ તમે ત્યાં આગળ સોલ્વ કરી શકો છો. ઓકે, and the last stage is it provides better control to the internal or external working of the system. See, internal or external मतलब કે તમે એક એપ્લિકેશન બનાવી છે એન્ડ્રોઈડની અંદર, તો એઝ યુ નો ઓલ કે એન્ડ્રોઈડ જે સ્માર્ટફોન જેટલા બી યુઝ કરીએ છીએ તે એપીકે ફાઇલ છે. એ એપીકે ફાઇલની અંદર આપણે જે ફીચર્સ, જે કમાન્ડ્સ, જે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે એ ફેસિલિટીઝને તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરો છો. તો એ તમારું ઇન્ટરનલ છે. એક્સટર્નલ એટલે કે તમે એ એપીકે ફાઇલ પ્લે સ્ટોરની અંદર છે, બરાબર છે, તો પ્લે સ્ટોરમાંથી કોઈ પણ ડાઉનલોડ કરી શકે છો. તમે એમાં હેલ્પ એક કન્ટેન્ટ તમારી જે છે મતલબ કે હાઉ ટુ યુઝ ધીસ પર્ટિક્યુલર સોફ્ટવેર ઓર હાઉ ટુ યુઝ ધીસ પર્ટિક્યુલર એપ્લિકેશન, તો એ હેલ્પ ફાઇલ પર તમે અંદર ઇન્ક્લુડ કરો છો. વાય? બિકોઝ ઇફ એનીબડી wants particular that guideline how to access and how to operate the particular APK file, તો એ ત્યાંથી અને ઇઝી એટલે કે ફાઇલ કેવી રીતે મેનેજ કરવી, દેન આફ્ટર ફાઇલનો યુઝ કયા પ્રકારે છે, કયા ટાઈપની ફાઇલ છે, એ બધું જે પણ છે તે તમે ફાઇલનું લુકઆઉટ ચેક કરી શકો છો. સમજ પડી? અને એની અંદર ફાઇલ કયા પ્રકારની સેવ થાય છે, મતલબ કે ડોક્યુમેન્ટ ફાઇલ છે, પીપીટી ફાઇલ છે, કે પછી જેપીજીની ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે, તો બધી અલગ અલગ પ્રકારની ફાઇલ્સ આવી શકે છે. ઓકે, ધેન આફ્ટર તમે કહી શકો કે જે આપણી સિસ્ટમ છે એની અંદર શું સપોર્ટ કરે છે, કઈ રીતનું હોય છે, એન્ડ ડેટા જે છે એ કેટલા પ્રકારના ડેટા સ્ટોર થાય છે એની અંદર, તો એનું આપણે ચેકઆઉટ કરી શકીએ. બરાબર છે? તો હવે આની અંદર આજના ટોપિક જે છે આપણા એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, એના પછી એનું કમ્પેરિઝન, ધેન આફ્ટર ફાઇલ એક્સેસ, એન્ડ
જે પણ છે ડોક્યુમેન્ટેશન બનાવીએ છીએ આપણે એનું કઈ રીતે મેનેજ થાય છે, કંટ્રોલિંગ થાય છે, એ આપણે આજે ચેક કરવાના છીએ આજના લેક્ચરની અંદર. તો જે પણ ટોપિક્સ તમે જુઓ છો એ પ્રોપરલી ચેક કરજો અને એને કોઈ પણ લાઈક પ્રોબ્લેમ્સ તમને હોય તો તમે મને કહી શકો છો વોટ્સએપથી, બરાબર છે. અને પબ્લિકલી કમેન્ટ જે તમે આપો છો મતલબ કે વોઇસ ક્લેરિટીની એ પણ તમે આપી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બટ એ કમેન્ટ જે છે એ યુટ્યુબના વિડીયોઝ ઉપર ડિરેક્ટ જે જાય છે તો તમે ડિરેક્ટલી મને કહી શકો છો. કોઈ પણ ટોપિક્સ મતલબ નથી સમજાતો, કોઈ ટોપિક્સમાં ફરીથી રિપીટ કરવું છે તો તમે મને જે છે એ વોટ્સએપ ગ્રુપમાં કહી શકો છો. તો આજના જે ટોપિક છે જે વિદ્યાર્થી મિત્રો એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, કમ્પેરિઝન, ફાઇલ એક્સેસ, ડોક્યુમેન્ટેશન, કંટ્રોલ. ઓકે, તો હવે આપણે જે છે એ લેક્ચર એની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, હા. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે, સોરી, ફોન્ટ મતલબ કે જે ફાઇલની જે સાઇઝ છે એ આપણે મોટી કરી દઈએ છીએ કે જેથી કરીને તમને રીડિંગ મતલબ કે જે એના ફોન્ટ જે છે રીડ કરવામાં મુશ્કેલી ના થાય એના માટે. તો અહીંયા આગળ છે કે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, કઈ રીતે ફાઇલ આપણે મેનેજ કરતા હોઈએ છીએ અને કેવી રીતે મેનેજ કરીએ છીએ. તો એની અંદર જે છે કે 4 પ્રકારની ફાઇલ્સ છે. કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. એન્ડ જે પણ કહીએ તો કેટલા પ્રકાર છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સિરિયલ ફાઇલ છે. શું છે? એક તો જે વિદ્યાર્થી સિરિયલ, ધેન આફ્ટર સિક્વન્શિયલ, ધેન આફ્ટર ડાયરેક્ટ અને એના પછી છે ઇન્ડેક્સ્ડ. આ જે છે વિદ્યાર્થી મિત્રો આ 4 ફાઇલના પ્રકાર છે, બરાબર છે. એ વસ્તુ જે છે કે એની અંદર આપણે તમે ચેકઆઉટ કરો છો કે સિરિયલ ફાઇલ શું છે એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. સિક્વન્શિયલ ફાઇલ શું છે એનું પણ એક્ઝામ્પલ છે, તમે જોવો છો એ પ્રમાણે. ડાયરેક્ટ અને ઇન્ડેક્સ્ડ ફાઇલ, આ એક તમે જે તમારા ડેટા સ્ટોર કરતા હોવ છો. ઓકે, તો એ ડેટા જે સ્ટોર જે છે એને કઈ રીતે કહી શકાય કે એક્સેસ કરે છે અને એને શું કરીને આપણે ડેટાનું યુસેજ એટલે કે તમે એને ચેકઆઉટ કરી શકો એ વસ્તુ તમારે ત્યાં આગળ માર્ક કરવાની છે. સમજણ પડી? તો હવે આપણે અહીંયા આગળ સૌપ્રથમ જે પહેલી જે છે એ ફાઇલ જોઈએ છે કે એની અંદર જે પણ રેકોર્ડ્સ છે. સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર વાત કરીએ તો આપણે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્રોનોલોજીકલ એટલે કે એની અંદર આપણે જેમ કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, એટીએમના ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે સિરિયલ ફાઇલ એટલે કે એની અંદર આપણે જે રેકોર્ડ્સ છે એ કેવી રીતે સ્ટોર થાય છે, બરાબર ને? તો જે રેકોર્ડ જે છે કેવી રીતે સ્ટોર થાય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ તમને એનું એક્ઝામ્પલ પણ સારું એવું આપેલું છે કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, દેન આફ્ટર એટીએમનું ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ. એટલે કે તમે જો એટીએમની અંદર પૈસા ઉપાડવા જાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે મિની સ્ટેટમેન્ટ, બરાબર, મિની સ્ટેટમેન્ટ એટલે કે જે તમે બેંક સાથે વ્યવહાર કર્યા છે, ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, તો એનું એક નાનું એવું સ્ટેટમેન્ટ જેની અંદર 7, 8 કે 5, 7 જેવા તમારા ટ્રાન્ઝેક્શન્સ શો કરશે, બરાબર. તો એની અંદર શું થશે કે તમારા જે તારીખ અને જે પ્રમાણે તમે જે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે ડેટ વાઇઝ એ તમને શો કરશે. મતલબ કે એ પ્રિન્ટ જે તમે નીકાળો છો મિની સ્ટેટમેન્ટ કરીને
એમાં તમને શો કરશે, બરાબર. અને ટેલિફોનની ક્યુઝ, ટેલિફોનની જે ક્યુઝની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો તમને સમજણ પડતી હશે એ પ્રમાણે કે ટેલિફોન ક્યુઝ એટલે કે એની અંદર શું છે કે જેની આપણે આઈડિયા, એટલે કે એક બૂથની અંદર તમે ટેલિફોન ચાલુ છે, વેઇટિંગમાં આવતું હોય છે. તમે ફોન તમારો જોયો હશે, કોઈ તમારો ફોન ચાલુ છે અને તમને જે અંદર બીપ બીપ કાં તો એક ડિસ્ટર્બન્સ થતું હશે. એ ક્યારે ડિસ્ટર્બન્સ થતું છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે કોઈ ફોન ચાલુ છે અને બીજો ફોન વેઇટિંગમાં છે, બરાબર ને? તો એવી રેકોર્ડ્સની ઇન્ફોર્મેશન, એટલે કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, એટલે કે ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર, એટલે કે જે ઇનપુટ મળ્યું અને એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સિક્વન્શિયલ જે ડેટા છે, મતલબ કે સિક્વન્શિયલ ફાઇલની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે જે સિક્વન્શિયલ જે ફાઇલ જે છે એની અંદર ડેટા કેવી રીતે સ્ટોર થાય છે? તો કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ઓર્ડર બેઝડ ઓન અ કી field which contains a value that uniquely identifies a record. એટલે કે રેકોર્ડ જે છે એ કેવા રીતે સ્ટોર થાય છે કે એને એક કી અસાઇન કરવામાં આવે છે. કી એટલે કે યુનિક નંબર અસાઇન કરવામાં આવે છે. જેમ કે તમે ડાયરેક્ટરી, કોઈ પણ ટેલિફોનની ડાયરેક્ટરી જોતા હશો તો એક આલ્ફાબેટ્સની ફોર્મેટની અંદર A to Z, એટલે કે આલ્ફાબેટ્સ ઓર્ડરની અંદર તમે જોતા હશો કે હાઇલાઇટેડ કરેલું હશે. મતલબ કે સમજો કે તમારે એસ નામનું પેજ ઓપન કરવું છે તો તમે આમ લાઈક ઓપન કરશો તો એની અંદર તમે જોતા હશો કે એસ એ એક હાઇલાઇટેડ હશે, એટલે કે કી હશે. કી ઇન ધ સેન્સ કે એના દ્વારા તમને આઈડિયા આવી જાય છે કે આ એસ નામનો રેકોર્ડ, મતલબ કે એસ નામના જેટલા પણ ફોન નંબર્સ છે કાં તો ફોનની એન્ટ્રીઝ છે એ તમને ત્યાંથી મળી જશે. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો એનો મતલબ એવો છે કે રેકોર્ડ જે છે આ સ્ટોર્ડ ઇન ઓર્ડર બેઝડ ઓન અ કી field which contains a value that uniquely identifies a record. જે મેં હાઇલાઇટ કર્યું છે એ જ રીડ કર્યું છે. તો જે DBMSમાં આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે યુનિક કન્સ્ટ્રેન્ટનો મિનિંગ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જે પણ ડેટા છે એ આપણે એને એક એવી રીતે સ્ટોર કરીએ છીએ કે જે ગમે ત્યારે રિટ્રાઈવ કરવા હોય, એટલે કે ગમે ત્યારે એક્સેસ કરવા હોય તો એ ડેટા આપણે ઇઝીલી રિટ્રાઈવ કરી શકીએ, એક્સેસ કરી શકીએ. અને અહીંયા આગળ આને એક એક્ઝામ્પલ બેસ્ટ આપ્યું છે ફોનની ડિરેક્ટરીનું. શેનું એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ફોનની ડિરેક્ટરીનો, બરાબર ને? ઓકે. એના પછી ત્રીજા નંબરની જે આપણી ફાઇલનો પ્રકાર છે, ઓર્ગેનાઇઝેશન મેથડનો જે છે, તો એ છે ડાયરેક્ટ, એટલે કે રિલેટિવ. શું છે વિદ્યાર્થી મિત્રો? રિલેટિવ. એટલે each record is stored based on a physical address or location on the device. Address is calculated from the value stored in the records key field. Randomizing routine or hazing algorithm does the conversion. હવે અહીંયા શું કહે છે? ડાયરેક્ટ એટલે કે રિલેટિવ. Each record is stored based on physical address or location on the device. જેમ કે આપણે મોબાઈલની અંદર ફોન નંબર આપણે સ્ટોર કરીએ છીએ, તમે પણ કરતા હશો, બરાબર? તો તમે જે ફોન નંબર સ્ટોર કરો છો, બરાબર ને, તો એની અંદર જ્યાં સ્ટોર કરો છો ફિઝિકલ, અને એનો
જે પણ રેકોર્ડની જે ફિઝિકલી એડ્રેસ્ડ જ્યાં સ્ટોર થાય છે એ એડ્રેસ ઉપર જ ડેટા પર્ટિક્યુલરલી ત્યાં સ્ટોર થવા જોઈએ. એ ક્લિયર છે. સી એડ્રેસ ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે એડ્રેસ એટલે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે? તો ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે ઉપર જે એક્ઝામ્પલ આપણે આપ્યું ટેલિફોન ડાયરેક્ટરીઝનું, એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે આલ્ફાબેટ્સ જે આપેલા છે ABCDEF, જે A to Z આલ્ફાબેટ્સ જે છે એ A to Z આલ્ફાબેટ્સને આપણે એટલા માટે બહાર લાઈક હાઇલાઇટેડ છે કે જેથી કરીને તમે ઇઝીલી કોઈ પણ નંબર મીન્સ કે કોઈ પણ નામનો નંબર આપણે ફોન કરવો છે એ ગેટ કરવો હોય તો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ઇટ આઉટ. તમને પડી? તો એની આપણે એ વાત અહીંયા આગળ છે. અને એના પછીનું છે કે રેન્ડમાઇઝિંગ રૂટીન ઓર હેઝિંગ એલ્ગોરિધમ ડઝ ધ કન્વર્ઝન. એટલે કે જે એના રેન્ડમાઇઝિંગ એટલે કે એને કઈ રીતે એનું ટોપિક એટલે કે કયા વેલ્યુઝને કઈ ટેક્સ્ટને કન્વર્ટ કરવાના છે એ ટેક્સ્ટને તમે એ રીતે એના જે રૂટીન એલ્ગોરિધમ્સ છે એ રૂટીન એલ્ગોરિધમ્સની મદદથી તમે એને ત્યાં આગળ કન્વર્ટ કરી શકો. બરાબર છે? તો હવે તમને મારે કહેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો કે આ જે ડાયરેક્ટ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની જે મેથડ છે એ જે બી યુઝર્સ છે કાં તો જે પણ એના એક્સેસ કરવાવાળા જે છે ડેટા એ જે છે એને કેવી રીતે એક્સેસ કરે છે, કઈ રીતે એનું એન્હાન્સમેન્ટ કરે છે એન્ડ કઈ રીતે એને જે સ્ટોરેજ કરે છે એ વસ્તુ આપણે સમજવાની બહુ જ જરૂર છે. ઓકે, તો તમને એનો આઈડિયા આવી ગયો હશે આઈ થિંક, એવું હું માનું છું. અને જે લાસ્ટ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની મેથડ છે એ જે લાસ્ટ ઓર્ગેનાઇઝેશન મેથડ છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એ છે તમારી ઇન્ડેક્સ્ડ. આ એક બહુ જ ટિપિકલ મેથડ બી કહી શકો છો, એઝ વેલ એઝ જે ડેટા સ્ટોરેજ માટેની જે મેથડ જે છે વિદ્યાર્થી મિત્રો એ એકદમ સરળ અને ક્લમઝી જે ડેટા હોય છે આપણા એ ડેટાને તમે ઇઝીલી કઈ રીતે કન્સિડર કરી શકો છો એની અહીંયા આગળ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમને હું કહેવા માગું છું ઇન્ડેક્સની અંદર શું છે તો તમે જોઈ શકો છો તમે રેકોર્ડ્સ કેન બી પ્રોસેસ્ડ બોથ સિક્વન્શિયલી એન્ડ નોન સિક્વન્શિયલી યુઝિંગ ઇન્ડેક્સીસ. સિક્વન્શિયલી એન્ડ નોન સિક્વન્શિયલી. હવે આનું એક્ઝામ્પલ તમને હું આપું. વોટ ડુ યુ મીન બાય સિક્વન્શિયલી અને નોન સિક્વન્શિયલી? સિક્વન્શિયલીનો મતલબ એવો થાય કે જેમ કે મારે કોઈ પ્રોજેક્ટની એક્ઝામ કન્ડક્ટ કરવાની છે તો એની અંદર એક કરતાં વધારે ગ્રુપ્સ હોય તો એવા કેસીસની અંદર હું શું કરીશ? તો એવા કેસીસની અંદર હું શું કરીશ કે પાર્ટીશન પાડી દઈશ, એટલે કે સિક્વન્સ નંબર એમને આપી દઈશ. બરાબર? અને એની અંદર શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે દરેક જે બી કેન્ડિડેટ છે એને જે એમનો વારો આવે છે એને એ પ્રમાણે એમને હું એલોકેશન કરતો જઈશ, જે બી ફેકલ્ટી એમની એક્ઝામ કન્ડક્ટ કરતી હશે એમને. તો એનાથી બેનિફિટ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો બેનિફિટ એ છે કે જે વિદ્યાર્થીનું કમ્પ્લીટ કામ છે, જે વિદ્યાર્થી પરફેક્શન સાથે કામ કરે છે એને કોઈ ઇસ્યુ થવાનો નથી. યસ ઓર નો? કેમ ઇસ્યુ નથી થવાનો? બીકોઝ કે એની અંદર જે પણ એના ફીચર્સ છે, જે પણ એનું મેઇન કન્સિડરન છે એ ત્યાં આગળ એને ત્યાં પોઈન્ટ આઉટ ક્લિયરલી થઈ જશે. બરાબર ને? તો એ જ વસ્તુ હું તમને કહેવા માગું છું કે જે પણ આના મેઇન એડવાન્ટેજીસ છે કાં તો ડિસએડવાન્ટેજીસ છે ફાઇલ ઓર્ગેનાઇઝેશનના, કે સિક્વન્શિયલી ડેટા રેકોર્ડ થવા જોઈએ, નોન સિક્વન્શિયલી ડેટા એક્સેસ થવા જોઈએ, એ બધી જ વસ્તુ જે છે એ કોણ નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે સમજી શકો છો એની અંદર કે ડેટા જે છે એ કેવી રીતે એક્સેસ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે ટોપિક છે કમ્પેરિઝન. કયો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? કમ્પેરિઝન.
હવે એની અંદર શું છે તો વોટ ડુ યુ મીન બાય કમ્પેરિઝન. હવે તમને ખબર હોવી જોઈએ કે કમ્પેરિઝન એટલે શું, બરાબર ને. તો એ કમ્પેરિઝનનો મતલબ એવો થાય છે કે તમારા જે ડેટા જે છે, તમારા જે રેકર્ડ્સ જે છે એ રેકર્ડ્સને તમે કઈ રીતે કમ્પેર કરાવો છો, સિરિયલી, સિક્વન્શિયલી, ડાયરેક્ટ અને ઇન્ડેક્સ. જે આપણે અત્યારે 4 ટાઈપ્સ જોયા ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર, એ જ ફાઇલ ઓર્ગેનાઇઝેશનના જે ટાઈપ છે એ ટાઈપને આપણે અહીંયા આગળ એક્સેસ કરીને જોવાના છે, બરાબર છે. તો તમે ચેક કરી શકો છો કે ભાઈ સિરિયલ, સિક્વન્શિયલ, ધેન આફ્ટર જે એનું પ્રકાર છે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ, બરાબર. એ જે પણ પ્રકાર જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કઈ રીતે ટાઈપ ઓફ એક્સેસ, ડેટા ઓર્ગેનાઇઝેશન, ધેન આફ્ટર ડેટાને કઈ રીતે ફ્લેક્સિબિલિટી ઇન હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા, સ્પીડ, રિટ્રાઈવલ એક્ટિવિટી, આ જે પણ બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે યુટિલાઇઝ કરવાની છે અને એનો જે છે એ ટોપઅપની અંદર પણ એક્સેસ કરવાનું છે, બરાબર છે. તો હવે તમને જે એના પછી સ્પીડ, રિટ્રાઈવલ એક્ટિવિટી, ધેન આફ્ટર વોલેટિલિટી, એક્ઝામ્પલ, એ બધું એનું અહીંયા આગળ ક્લિયરલી આપેલું છે, જે આપણે અત્યારે હાલ ફાઇલ જે કમ્પેરિઝનનો ટોપિક છે એ ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. તો એ જ રીતે આપણે આની જે ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો એને કન્ટિન્યુ રાખીએ છીએ અને ચેક કરીએ છીએ કે કઈ રીતનું કમ્પેરિઝન થાય છે. તો ટાઈપ ઓફ એક્સેસ તો તમે જોઈ શકો છો, સિરિયલ ફાઇલ હોય તો બેચ, સિક્વન્શિયલ હોય તો બેચની અંદર થાય છે, ડાયરેક્ટ હોય તો ઓનલાઈન થાય છે. તો અહીંયા આગળ એક ડિફરન્ટ તમને ખબર પડતી હશે એ પ્રમાણે ઓનલાઈન દેટ મીન્સ કે ડેટા જે છે તમારા સર્વર ઉપર જાય છે, મીન્સ કે ચેકઆઉટ થાય છે. એના પછી જે છે બેચ કે ઓનલાઈન, એના પછી તમને જણાવી દઉં કે જે ડેટા આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. તો જે ડેટા જે છે બેચ એટલે કે એની અંદર જે બંચ કહી શકાય, જે પણ આપણી જોડે ફાઇલ્સ છે, જે પણ એનો ડેટા છે એ બેચ પ્રોસેસમાં થાય. એનો મતલબ છે કે જે કમ્પેરિઝન જે કરવાની હોય એ કઈ રીતે થાય છે તો તમે સમજી શકો છો, બરાબર ને. તો એ જ રીતે તેના ડેટાનું ઓર્ગેનાઇઝેશન, તો એની અંદર ડેટા કઈ રીતે છે તો સિરિયલની અંદર સિરિયલ જ ઓર્ગેનાઇઝેશન થાય છે. સિક્વન્શિયલની અંદર જે કી વેલ્યુ જે મળેલી હોય છે, કી મેં તમને વાત કરી એ પ્રમાણે લાઈક આલ્ફાબેટ્સ તમને આપેલા હોય કાં તો તમને નંબર આપેલા હોય એના એકોર્ડિંગલી એનું થતું હોય છે. ડાયરેક્ટની અંદર છે નો પર્ટિક્યુલર ઓર્ડર, કોઈ ઓર્ડર નહીં, જે લાઈક ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એના એકોર્ડિંગલી એ કામ કરતું હોય છે, બરાબર છે. તો એ ડાયરેક્ટની અંદર પ્રોસેસ થાય છે. અને ઇન્ડેક્સની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે સિક્વન્શિયલી એટલે કે ઇન્ડેક્સ એટલે આપણે જે અનુક્રમણિકા તમે જોઈ હશે, બરાબર ને. તો અનુક્રમણિકાની અંદર કઈ રીતનું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પેજ નંબર ઉપર જવું હોય, લાઈક કે 500 પેજની બુક છે, બરાબર ને. હવે 500 પેજની બુક જે છે એ બુકમાં તમારે સમજો કે 252 નંબરના પેજ ઉપર જવું છે, બરાબર ને. તો તમે શું કરશો, ઇન્ડેક્સની અંદર જોશો અને જોશો કે ડેટા કમ્પેરિઝન ટોપિક સિલેક્ટ કરવો છે, મીન્સ કે જોવું છે. તમે જોશો ડેટા કમ્પેરિઝન ઇન્ડેક્સની અંદર કયા નંબર મતલબ ક્યાં આગળ છે તો તમને ખબર પડશે એ પ્રમાણે કે ભાઈ ડેટા કમ્પેરિઝન નામનો ટોપિક 252 નંબરના પેજ ઉપર છે. તો તમે ડાયરેક્ટલી એ પેજ ઉપર સીધા સ્કીપ એટલે કે મૂવ કરી શકો છો, બરાબર ને. તો એ છે તમારું ડેટાનું ઓર્ગેનાઇઝેશન. એની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. ઓકે,
તો ઓકે, એની અંદર ફ્લેક્સિબિલિટી ઇન હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, એટલે કે ઇન્ક્વાયરી જે આવે છે એની અંદર ફ્લેક્સિબિલિટી એટલે કે કેવું છે એની અંદર. તો જે ફ્લેક્સિબિલિટી સિરિયલની અંદર જે છે જે ફ્લેક્સિબિલિટી જે છે એની અંદર તમને કહીએ તો સિરિયલની અંદર જે કહી શકાય તો નથી, બિકોઝ કે સિરિયલની અંદર જે સિરિયલ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે જ થશે, બરાબર. તો એની અંદર સિક્વન્શિયલની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે there is no flexibility, but direct અને ઇન્ડેક્સ એની અંદર ફ્લેક્સિબિલિટીઝ છે. ઓકે, જે ફ્લેક્સિબિલિટીની વાત કરીએ ડાયરેક્ટ એટલે કે એની અંદર જે તમારા ડેટા છે, બરાબર, એ ડેટાને ત્યાં આગળ તમે એક્સેસ કરાવી શકો છો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા. અપ ટુ ડેટ ડેટાનો મતલબ એમ થાય છે કે જેમ કે તમારા જે લેક્ચર્સ આપણે હાલ કન્ડક્ટ કરી રહ્યા છીએ, બરાબર, તો એ લેક્ચર્સ જે છે એ લેક્ચર્સ તમે જોવા છે તમારે, તો સિરિયલી તમને આપણે મૂકેલા હોય તો એ તમે જોઈ શકો છો. પરંતુ અપ ટુ ડેટ ડેટા એટલે કે આજનો રેકોર્ડ કરેલો જે લેક્ચર છે એ તમારે અઠવાડિયા પછી તમને જોવા મળવાનો નથી. યસ ઓર નો? તો એ અપ ટુ ડેટ ડેટા કહેવાશે નહીં. બટ ઓન ડાયરેક્ટની અંદર કેવું છે કે જે તમારી પાસે અવેલેબલ છે તમે આની અંદર અપ ટુ ડેટ ડેટા ફર્સ્ટ ક્લાસ જે કહી શકાય, ડેટાનું ફોર્મેટિંગ, ડેટાનો જે બિહેવિયર, ડેટાનું સ્ટ્રક્ચર બધું જ પ્રોપરલી મેનેજ કરી શકો છો. એના પછી સ્પીડનું રિટ્રાઈવલ, જે સ્પીડ કહી શકાય ડેટાની મેન્ટેન કરવાની જે વાત કરી રહ્યા છીએ આપણે, એ સ્પીડની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, તો એ સિરિયલ ફાઇલ એક્સેસ કરીએ છીએ એની અંદર સ્લો છે. તેના પછી સિક્વન્શિયલની અંદર પણ સ્લો છે, જ્યારે ડાયરેક્ટની અંદર ફાસ્ટ એટલે કે વેરી ફાસ્ટ. ઓકે, અને ઇન્ડેક્સની અંદર પણ ફાસ્ટ, બરાબર છે. એક્ટિવિટી. હવે એક્ટિવિટીની જે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો એક્ટિવિટી બાય મીન્સ વોટ? તો એક્ટિવિટી એટલે કે ડેટા ટ્રાન્સફરિંગ, ડેટા એક્સેસિંગ, ડેટા મૂવિંગ, ડેટા શોઈંગ, બધી જ એક્ટિવિટીની અહીંયા આગળ વાત ચાલે છે. તો તમે જોઈ શકો સિરિયલ જે આપણું ફાઇલ ઓર્ગેનાઇઝેશન છે, તો એ સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર એક્ટિવિટી જે છે સિરિયલ અને સિક્વન્શિયલ બંનેની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે હાઈ છે, અને જે ડાયરેક્ટની અંદર લો છે, જ્યારે ઇન્ડેક્સ ફાઇલ એક્સેસની અંદર પણ હાઈ છે. એટલે હાઈનો મતલબ એવો છે કે જે પ્રાયોરિટી જે આપે છે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી ઇન ધ સેન્સ કે જે પ્રાયોરિટીના બેઝ ઉપર જે તમારો ડેટા એક્સેસ થતો હોય છે, અને એ ડેટાને કઈ રીતે મૂવિંગ કરવું છે, કઈ રીતે શો ઓફ કરવું છે. જેમ કે ડીએફડીની આપણે વાત કરીએ છીએ, તો ડીએફડીની અંદર કન્ટેક્સ્ટ લેવલથી ચાલુ થાય એટલે કે એને 0 લેવલ કહેવામાં આવે છે, બરાબર. કન્ટેક્સ્ટ લેવલ એનો મતલબ કે જે 0 લેવલનો જે ડેટા છે એ ડેટાને એક્સેસ કઈ રીતે કરવાનો છે, એ ડેટાને કઈ રીતે આપણે ચેકઆઉટ કરવાનું છે, એ વસ્તુ અહીંયા આગળ છે. એના પછી છે વોલેટાલિટી, બરાબર છે. એના પછી શું છે? ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાલિટીનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ડેટા છે આપણી જોડે, એ ડેટાનું ટ્રાન્સફરિંગ, ડેટા કેટલા સિક્યોર છે, કેટલા પરફેક્ટ છે, તો એ જાણવું હોય તો એના માટે આપણે વોલેટાલિટીનું જે છે કહીએ છીએ, બરાબર છે. ઓકે, તો વોલેટાલિટીની આપણે વાત ચાલે છે, તો તમને પણ આઈડિયા હોવો જોઈએ કે જે ડેટા વોલેટાઇલ, સમજણ પડે છે? વોલેટાઇલનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ડેટા છે એ બીજી જગ્યાએ આપણે મારે એક્સેસ કરવો છે. ફોર એક્ઝામ્પલ, તમને પડે છે? બીજી જગ્યાએ ઇન ધ સેન્સ કે બીજા કોઈ કોમ્પ્યુટરમાં, બીજી કોઈ ડ્રાઈવના અંદર, બીજા કોઈ ડિવાઇસની અંદર જો મારે એક્સેસ કરવું છે,
તો એવા કેસીસની અંદર, એવા કન્ડિશન્સની અંદર એ ડેટા હું કઈ રીતે એક્સેસ કરી શકું? તો આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની જે વાત કરીએ છીએ, બરાબર ને, તો વોલેટાલિટી એટલે કે તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાઇલ એટલે વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરી એટલે કે ઇટ્સ અ ટેમ્પરરી, બરાબર. જે ડેટાને આપણે એક્સેસ કરવાના છે, જે ડેટાને યુઝ કરવાના છે, યુઝ કર્યા પછી એ ડેટા ફરીથી યુઝ કરવાના નથી, મતલબ કે એનું કામ પૂરું થઈ જાય છે ત્યાર પછી એ ડેટાને આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે. તો રિમૂવ કરવા માટે આપણે વોલેટાલિટીની અંદર જે વાત કરીએ તો સિરિયલ ફાઇલ એક્સેસિંગની અંદર લો છે, હાઈ જે છે એ આપણે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ ફાઇલ એક્સેસિંગની અંદર જ હાઈ છે. ઓકે, હવે એક્ઝામ્પલની વાત કરીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એટીએમ ટ્રાન્ઝિશન ક્યુ એ સિરિયલનું છે. મેં તમને એ પણ વાત કરી હતી કે એટીએમની અંદર આપણે જે પૈસા ઉપાડવાની વાત કરીએ, બરાબર ને, તો એની અંદર તમે શું કરો છો? સૌપ્રથમ તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે ફોલો કરીએ છીએ. યસ ઓર નો? સ્ટેપ બાય સ્ટેપની અંદર તમે કહી શકો છો એ પ્રમાણે. તો સૌપ્રથમ તમે તમારું કાર્ડ એક્સેસ મતલબ ઇન્સર્ટ કરશો. કાર્ડ ઇન્સર્ટ કર્યા પછી એની અંદર તમે તમારો પાસવર્ડ એટલે કે પિન નાખશો 4 આંકડાનો. એના પછી તમને કહેશે કે સિરિયલ જે તમારું જે છે મતલબ કે સિક્યોરિટી કી, તો એ સિક્યોરિટી કી તમે એન્ટર કરશો. એની અંદર જે તમારી સિક્યોરિટી કી નાખવી હોય, લાઈક 25 to 29 નંબર વચ્ચે જે તમારે નાખવા હોય તમે નાખી શકો છો. અને એ નાખ્યા પછી તમને કહેશે કે કરંટ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ છે કે કયું એકાઉન્ટ છે, બરાબર ને. તો એ બધી જ પ્રોસેસ કે જે સિરિયલી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી શકશો. ઓકે, તો એ એક્ઝામ્પલ આપણે આની સિરિયલ માટે વેલિડ એક્ઝામ્પલ છે એવું કહી શકાય છે. કમ્પેરિઝન કરીએ છીએ આપણે એની અંદર. તો આ કમ્પેરિઝન એટલા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે સમજી લો કે આપણે નથી કહેતા કે ઓનલાઈન મોબાઈલ આપણે પરચેસ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? તો ઓનલાઈન જે મોબાઈલ પરચેસ કરીએ છીએ આપણે, તો એની અંદર કેવું છે કે જે મોબાઈલ આપણને ગમે છે એ અને એના કરતાં મીન્સ કે એની પ્રાઇસ એના જેટલી પ્રાઇસની અંદર આપણને એના કરતાં સારો મોબાઈલ મળે છે કે નહીં, તો આપણે શું કરીએ છીએ? 2-3 મોબાઈલ કમ્પેર કરીએ છીએ નથી કરતા? તો એ તમને હું એક લાઈવ કમ્પેરિઝન બી તમને સમજાવી દઉં છું કે તો તમને આઈડિયા આવી જશે કે ડેટા જે છે એ આપણા કઈ રીતનું એક્સેસિબલ થાય છે. તો હવે તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી દઉં છું. જેમ કે ફ્લિપકાર્ટની આપણી વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. તો ફ્લિપકાર્ટની અંદર તમને એક ઓપ્શન્સ આપે છે કમ્પેરિઝન કરીને. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? ફ્લિપકાર્ટની અંદર આપણે કમ્પેરિઝનનો એક ઓપ્શન્સ આપે છે, બરાબર. હવે તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે એક આ મોબાઈલ છે. તમે સમજો કે કોઈ પણ એક મોબાઈલની વાત કરો છો કે લાઈક આ મોબાઈલ તમને ગમે છે. ઓકે, હવે આ મોબાઈલ તમે જે ગમે છે એ મોબાઈલની અંદર તમે સમજો કે મને આ મોબાઈલ પસંદ છે. ઓકે, તમે હવે જોઈ લો કે અહીંયા આગળ તમે જોઈ લો એડ ટુ કમ્પેર. ગોટ ધ પોઈન્ટ? એડ ટુ કમ્પેર. એડ ટુ કમ્પેર ઉપર તમે ક્લિક કરશો તો તમે જોઈ લો અહીંયા આગળ કમ્પેરની અંદર અહીંયા આગળ 1 આવી ગયું. કમ્પેરની અંદર શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો? 1 આવી ગયું. ઓકે, એ જ વસ્તુ તમે મતલબ કે બીજો કોઈ મોબાઈલ તમે સિલેક્ટ કરો અને એને આની જોડે કમ્પેર કરાવવાનો આપણે પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધીસ મોબાઈલ એન્ડ ધેટ મોબાઈલ. હવે તમે જોઈ લો અહીંયા કમ્પેરની અંદર 2 થઈ ગયા છે. સી, હવે અહીંયા આગળ તમે ચેક કરો કે તમે કમ્પેર કેટલા કરી શકો. હાલ તમારી પાસે 2 મોબાઈલ્સ છે, તમને પડે છે. ઓપ્પોનો છે રેનો 2F અને ઓપ્પોનો જ છે F11 Pro. આની કિંમત છે 17,909. આની કિંમત છે જો અહીંયા આગળ શો ઓનલી ડિફરન્સ એટલે કે એક્સચેન્જ ઓફરની અંદર તમને 4540 મળે છે, જ્યારે આની અંદર 3540 મળે છે, બરાબર છે. જ્યારે આના રેટિંગ્સ જે છે એ 4.5 સ્ટાર્સ છે, જ્યારે આના 4.4 સ્ટાર્સ છે. બંને પોપઅપવાળા છે, બધું જ છે. અને આની અંદર એટલે કે જે આ આપણો પીસ છે સી, તમે
કમ્પેર કરવાની જો વાત કરતા હોવ તો તમે જોઈ શકો છો કે આની અંદર જે હાઇલાઇટ્સ તરીકે એને ટોપિક આપ્યો છે 6 GB રેમ છે, 256 GB એની ઇન્ટરનલ મેમરી છે, જ્યારે આની અંદર 128 GB છે. દેટ ઇઝ મેજર ડિફરન્સ ઇન ધીસ મોબાઈલ. ઓકે, આની અંદર તમે જોઈ લો 48 8 2 2 16. ઓકે, અને આની અંદર જે 48 5 અને 16. સો ધીસ ઇઝ ઓલ્સો વન મેજર ડિફરન્સ. બંનેની અંદર 40 એટલે કે 4000 mAhની બેટરી છે, એની અંદર 4000ની છે. આની અંદર એમટીકે કરીને છે P70 64 બીટનું પ્રોસેસર છે, જ્યારે આની અંદર જે મીડિયાટેકનું પ્રોસેસર જે વોરંટી છે 1 યરની છે, એની પણ 1 યરની છે. બરાબર છે. તમે કમ્પેર કરો છો તો તમને હજી પણ આની અંદર તમારે જો ત્રીજું મોડેલ કે પુટ ઓન કરવું છે, મીન્સ કે તમે મૂકવા માંગો છો કોઈ નવું મોબાઈલ, મીન્સ કે કોઈ લાઈક રિયલમી ઓર રેડમી, એ મોબાઈલ મૂકવા તમે માંગતા હોય, લાઈક રિયલમી. ઓકે, તો ઇટ વિલ પ્રોસેસ રિયલમીના જે પીસ નવા છે તો 6i. યસ, તો તમે જો કમ્પેર કરવાના માંગો છો તો તમે જોઈ શકો છો પ્રમાણે આ 464 છે અને આ 664 છે. તો તમે આજે કમ્પેર કર્યું તો તમને આઈડિયા આવી જશે એક સાથે કે વિચ મોબાઈલ ઇઝ ગુડ ટુ પરચેઝ, વિચ મોબાઈલ ઇઝ નોટ વર્થ ઇટ. બરાબર છે. તો આ રીતે તમે કમ્પેર કરી શકો છો તમારા ડેટા, મીન્સ કે કયા એંગલથી ચેકઆઉટ કરવું છે. તમને મેં લાઈવ એટલા માટે શો કર્યું વિદ્યાર્થી મિત્રો કે તમને એનો એક અંદાજ આવે છે અને ખ્યાલ મળે છે કે તમે જે ડેટા જે છે તમારા એ કઈ રીતે એક્સેસ થાય છે ઓનલાઈન અને કઈ રીતે એનો યુઝ થતો હોય છે. બરાબર છે. આ સિક્વન્શિયલની અંદર પણ શું છે, પેરોલ પ્રોસેસ સ્ક્રિપ્ટ બિલિંગ ઓપરેશન. ઓકે, તો સિક્વન્શિયલની અંદર પેરોલનું એક્ઝામ્પલ આપ્યું છે, અને પેરોલનું મતલબ કે અહીંયા આગળ ડેટા જે છે તમારા એ કઈ રીતે એક્સેસ થાય છે, એની અંદર એનો યુસેજ કઈ રીતનો છે, એ બધી જ વસ્તુ અહીંયા આગળ માર્કઆઉટ કરતી હોય છે, ચેકઆઉટ કરતી હોય છે. એ અહીંયા આગળ તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટની અંદર એને એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો પ્રમાણે ઓનલાઈન રિઝર્વેશન એન્ડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. સી, બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વાત કરી છે અને ઓનલાઈન રિઝર્વેશનની અંદર ડાયરેક્ટ ફાઇલ એક્સેસનું છે. કેમ? કારણ કે તમે રેલવેની ટિકિટ બુક કરાવવાની વાત કરો છો, બરાબર ને? તો રેલવેની ટિકિટ બુક કરાવવાની હોય તો એની અંદર તમારી પાસે ટાઈમ લિમિટ હોય. ઓકે, એટલા માટે ઓનલાઈન અહીંયા કીધું છે. કેમ ટાઈપ ઓફ એક્સેસ ઓનલાઈન? બીકોઝ કે રેલવે ઓનલાઈન રિઝર્વેશન જે આપણે ટિકિટ બુકિંગ કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે ઓનલાઈન જ બુક કરાવી શકો તો જ તમારો ડેટા ઓનલાઈન એટલે કે સર્વર ઉપર જાય. સર્વર ઉપર જાય એટલે ફ્લેક્સિબિલિટી એન્ડ હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, એટલે કોઈ પણ ઇન્ક્વાયરી, નવી ઇન્ક્વાયરી આવી હોય તો એ તમે ચેકઆઉટ કરી શકો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા. યસ, કેમ? કારણ કે ડેટા જેવા તમે જે યુઝરે નાખ્યા હોય એ રેડી જ હોય, જસ્ટ એની પ્રિન્ટ કાઢવાની છે. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. અને બેન્કિંગની વાત કરીએ તો બેન્કિંગની અંદર પણ તમે જેમ જોઈ શકો છો એ પ્રમાણે બધી જ બેંક ઓનલાઈન હવે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન તમે મની ટ્રાન્સફર કરી શકો, ઓનલાઈન તમે મની મંગાવી શકો, ઓનલાઈન તમે તમારું ખાતું ચેક કરી શકો, મીન્સ કે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો. યુ કેન પ્રિન્ટ આઉટ યોર સ્ટેટમેન્ટ. બધી જ વસ્તુ જે છે એ ડિપેન્ડ્સ જે છે એ કોના ઉપર ડિપેન્ડ છે વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન ઉપર. બીકોઝ કે જે ઓનલાઈન ડેટા જે છે તમારો એક્સેસ થાય છે, ઓનલાઈન જે ડેટાને તમારો સર્વર ઉપર જાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ધ પોઈન્ટ. એના પછી જે બેચ ઓનલાઈન એટલે અહીંયા આગળ જે ઇન્ડેક્સની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એમાં છે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ. હવે આ જે છે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ, એની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે? તો એમાં એક સમજો કે હું સોફ્ટવેર યુઝ કરું છું, એક બિલિંગ સોફ્ટવેર. તો એની અંદર જે કસ્ટમરે મતલબ માલ મંગાવ્યો છે એને હું સૌથી પહેલાં તો એક નોટ ડાઉન કરીશ. નોટ ડાઉન કર્યા પછી સમજો કે પછી એને હું એના એકોર્ડિંગ એનું બિલ બનાવીશ અને કસ્ટમરને જાણ કરીશ કે ભાઈ તમારું બિલ સો એન્ડ સો આટલું છે. તો એને આઈડિયા ક્લિયર થશે. સમજ્યા પડી તમને? તો એના એકોર્ડિંગલી એનું કામ થતું હોય છે. ઓકે, તો તમને એનો પણ આઈડિયા ક્લિયર થઈ જતો હશે. એવું મારો એક નોલેજ પર્સનલ છે
એવું મારું એક એનું આઈડિયા ક્લિયરન્સ છે. બરાબર છે, તો તમને એનો આઈડિયા પણ આવી ગયો હશે. ઓકે, તો હવે આપણે જે ઓકે તો નેક્સ્ટ ટોપિક જે આપણે છે કમ્પેરિઝન પછીનો, તમને હવે આઈડિયા આવી જ ગયો છે. કમ્પેરિઝન જે આપણે તમને મેં લાઈવ ડેટા કમ્પેર કરીને પણ સમજાવ્યું ફ્લિપકાર્ટ ઉપર. એટલા માટે તમને સમજાવ્યું કે બિકોઝ તમે ફ્લિપકાર્ટની વેબસાઇટ જે છે એ લગભગ ડેલી જોતા જ હશો અને ચેક પણ કરતા હશો. મોબાઈલ ફોન તમારે પરચેસ કરવાનો હોય છે તો તમે મોબાઈલ ફોન બી તમે જોતા હોવ છો. તો કમ્પેર એટલે આ રીતે કમ્પેર કરવાનો મિનિંગ એટલે જ છે કે તમે કયા બે મોબાઈલમાંથી સિલેક્ટ કરો છો, કયું પ્રોસેસર સારું છે, કયું રેમ છે કેટલી, હાર્ડ ડિસ્ક કેટલી એટલે કે મેમરી કેટલી છે, દેન આફ્ટર રેમ કેટલી છે, એની સ્ટોરેજ કેટલું છે, બધી જ વસ્તુ આપણે કમ્પેર કરી શકીએ છીએ. લાઈવ ડેટા, એ ડેટા કયો છે, એ ડેટા જે છે એક વખત ત્યાં મૂકેલો ડેટા છે, એટલે કે ત્યાં આગળ તમે ત્યાંથી એમાં કોઈ જ પ્રકારનો ચેન્જીસ કરી શકતા નથી. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો હવે જે આપણે જે ટોપિક જોઈ શકો છો માર્કરનો આપણે યુઝ કરીશું આની માટે. સિક્વન્શિયલ એક્સેસ અને ડાયરેક્ટ એક્સેસ, એને રેન્ડમ એક્સેસ પણ કહે છે. ફાઇલ એક્સેસ મેથડ જે છે અલાઉ કોમ્પ્યુટર પ્રોગ્રામ to read or write records in a file. શું કહે છે કે ફાઇલ એક્સેસ મેથડ allow computer programs to read or write records in file. બરાબર છે? તો એ આપણે જે ડેટા જે છે મતલબ કે જે સ્ટોરેજ કર્યા છે ડેટા એને રીડ અને રાઇટ કરવાનું પણ એક પરમિશન એલાઉ કરે છે. જે અહીંયા આગળ તમે જુઓ એને હું રાઉન્ડ કરી દઉં છું, એલાઉ કરે છે એ. ઓકે, હવે અહીંયા સિક્વન્શિયલ અને ડાયરેક્ટ. વોટ ઇઝ સિક્વન્શિયલ ફાઇલ એક્સેસ અને વોટ ઇઝ ડાયરેક્ટ ફાઇલ એક્સેસ એ અહીંયા સમજી લઈએ. તો સિક્વન્શિયલની અંદર કઈ રીતનું છે તો કે એવરી રેકર્ડ on the file is processed starting with the first record until EOF is reached. Every record on the file is processed starting with the first record until end of file. બરાબર? એટલે કે જ્યાં જેવું એક રેકોર્ડ ચાલુ કરે છે રીડ કરવાનું, એટલે કે રેકોર્ડ જે પ્રોસેસ કરવાનું ચાલુ કરે છે ત્યાંથી લઈને જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ એટલે કે ડેટા પૂર્ણ થઈ જતા નથી ત્યાં સુધી એ શું કરે છે? રેકોર્ડ પ્રોસેસ કરે છે. એટલે એ ડેટાને જસ્ટ ચેક કરે છે, ઇનપુટ લે છે અને ઇનપુટ લીધા પછી એને એ આપણે ચેક આઉટ કરી લઈએ. તો માસ્ટર ફાઇલ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે કરંટ ઇન્ફોર્મેશન ફોર અ સિસ્ટમ. કરંટ ઇન ધ સેન્સ કે જે ડેટા યુઝ કરવાના છે, જે ડેટાને આપણે યુટિલાઇઝ કરવાના છે, ચેક કરવાના છે. કે એક્ઝામ્પલ તરીકે કસ્ટમર ફાઇલ, એના પછી છે સ્ટુડન્ટ ફાઇલ, એના પછી છે ટેલિફોન ડિરેક્ટરી. એ શું છે? માસ્ટર ફાઇલ છે. માસ્ટર ફાઇલનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એ તમારી મેઇન ફાઇલ છે. ગોટ ધ પોઈન્ટ? એના પછી ટેબલ ફાઇલ. તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ માસ્ટર ફાઇલ ધેટ ચેન્જીસ ઇનફ્રિક્વન્ટલી એન્ડ સ્ટોર્ડ ઇન અ ટેબ્યુલર ફોર્મેટ સ્ટોરિંગ zip કોડ. ટેબલ ફોર્મેટની અંદર જે ડેટા તમારે સ્ટોર કરે છે, ટેબલ ફોર્મેટની અંદર જે ડેટાને તમારે યુઝ કરે છે, યુટિલાઇઝ કરે છે, zip કોડ એટલે કે તમારો પિન કોડ, zip કોડ, તમારો મોબાઈલ નંબર, એ તમે બધા ટેબલ ફોર્મેટની અંદર સ્ટોર કરી શકો છો. તમને પડે છે? અને એ ટેબલ ફોર્મેટની અંદર તમે જે ડેટા સ્ટોર કરો છો એ ડેટાને કઈ રીતે યુટિલાઇઝ થાય છે એ છે ટેબલ ફાઇલ. એના પછી છે ટ્રાન્ઝેક્શન ફાઇલ. તો ઇટ કન્ટેન્સ ધ ડે ટુ ડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ડે ટુ ડે? જેમ કે બિઝનેસ જો કોઈ બી ધંધાનું હોય તો ધંધાની અંદર કેટલા પૈસા જમા આવ્યા છે, કેટલા પૈસા વેપારીને ચૂકવણા છે, એ બંને વચ્ચે જે ડિફરન્સ છે મતલબ કે લાસ્ટ જે બેલેન્સ કેટલું છે તો એ બધું જે તમે માર્ક કઈ રીતે કરી શકો, ચેક કઈ રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો એ ચેક કરવું હોય તો તમારે શું કરવું પડે છે? ટ્રાન્ઝેક્શન ફાઇલ રાખવી પડે. તે શું છે? ઇટ કન્ટેન્સ અ ડે ટુ ડે ઇન્ફોર્મેશન જનરેટેડ ફ્રોમ ધ બિઝનેસ એક્ટિવિટી, એટલે કે આવક અને જાવક. બરાબર? ઇટ ઇઝ યુઝ ટુ અપડેટ ઓર પ્રોસેસ ધ માસ્ટર ફાઇલ. એટલે એની અંદર શું છે કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. હવે એમ્પ્લોય સમજો કે 2 વર્ષ સમજો કે એક જગ્યાએ
એબીસી જગ્યાએ રહે છે, પરંતુ 2 વર્ષ પછી એ એનું લોકેશન ચેન્જ કરે છે. તો એ લોકેશન ચેન્જ કરે છે તો વી હેવ ટુ અપડેટ ધ એડ્રેસ, બીકોઝ ઇફ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ, તો એ કમ્યુનિકેશન કરવા માટે એ આપણે એડ્રેસ કમ્પલસરી ચેન્જ કરવું પડે. બરાબર છે. એના પછી છે ટેમ્પરરી ફાઇલ. તો ટેમ્પરરી ફાઇલ શું છે? ઇટ ઇઝ ક્રિએટેડ એન્ડ યુઝડ વેન એવર નીડેડ બાય સિસ્ટમ. એટલે કે આ જે છે